બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ ગામની પ્રાથમિક શાળા નજીક એક ગંભીર ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું, જેમાં ડેડુઆ ગામના અશોકભાઈ હાજાજી ઠાકોર તેમના પરિવાર સાથે શીતળા માતાના મેળામાંથી પિકઅપ ડાલામાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોટરસાયકલ પર સવાર 3 શખ્સોએ વારંવાર હોર્ન વગાડવાનું અને લાઇટ ચાલુ બંધ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ અશોકભાઈએ વાહન ઊભું રાખી તેમને સમજાવવાનો પ્રયાસ કરતા આરોપીઓ મથાજી વજીજી ઠાકોર, ભવાનજી પોપટજી ઠાકોર અને નરસિંહજી રખાજી ઠાકોર દ્વારા અશોકભાઈને અપશબ્દો બોલી માથાકૂટ કરી હતી. જે બાદ તેમાંથી એક શખ્સે છરો કાઢી અશોકભાઈ પર હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલામાં અશોકભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓ એકબીજાની મદદથી આ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.